નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. અમદાવાદના ઠક્કર બાપા નગર વોર્ડમાં ભાજપનો પ્રચાર પ્રસાર, ભાજપ ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું. બદ્રીનારાયણ સોસાયટી માધવપોળની સામે આ સભા યોજવામાં આવી. જયેશભાઈ પટેલ, રણજીતસિંહ વાળાના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું. રૂપાદેવી જાદોન અને શ્વેતાલીબેન પટેલના સમર્થનમાં આ સભા યોજવામાં આવી છે. ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે ભાજપ નેતા વલ્લભભાઈ કાકડિયા સભામાં ઉપસ્થિત રહ્યા. ભાજપના ઉમેદવારોને મત આપી વિજયી બનાવવાની અપીલ પણ કરવામાં આવી છે. આ ઠક્કર બાપા નગરમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં ભાજપ નેતા વલ્લભભાઈ કાકડિયાએ લોકોને અપીલ કરી છે ઉમેદવારોને વિજયી બનાવવા. ઠક્કર બાપાનગરના ઉમેદવારો અત્યારે હાલ ખાસ તેમના વિસ્તારમાં ઉમેદવારીને જે કહેવાય કે તેમને લઈને સભા યોજવામાં આવી છે. મહત્વની વાત છે કે ખાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાસ ઠક્કર બાપાનગર વોર્ડમાં તેમના સમર્થનમાં આજે સભા યોજવામાં આવી છે. ઉમેદવારો આપણી પાસે છે, તેમની સાથે વાત કરીશું. જી, 26 એપ્રિલે મતદાન છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના મતદાનના દિવસો બાકી છે. કેટલો જીતનો ઉત્સાહ, મતદારોનો વિજય થવા માટે થઈને કેટલો વિશ્વાસ જીતશો? સાચી વાત કરીએ તો ઉમેદવારોને જીતનો ઉત્સાહ છે, એના કરતાં અહીંયાના સ્થાનિક મતદારોને વધારે ઉત્સાહ છે કે અમે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ પણ લઈએ અને અમે અમારા ઉમેદવારોને જંગી લીડથી બહુમતીથી જીતીને મોકલીએ એવો અમારા મતદાતાઓને આગ્રહ છે. આ આખી સભાની વાત કરીએ તો અહીંયાના સ્થાનિક આજુબાજુની સોસાયટીઓએ સ્વયંભૂ આ સભાનું આયોજન કર્યું હતું અને સ્વયંભૂ અમને આમંત્રિત કરીને અહીંયા બોલાવી હતી. એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ચારેય ઉમેદવારો એમના જીતી રહ્યા છે, સારી લીડથી જીતી રહ્યા છે અને અમારા વિસ્તારના તમામ મતદાતાઓ અમદાવાદની અંદર સારામાં સારી લીડથી ચારેય ઉમેદવારોને જીતાડવા માટે સજ્જ છે. આપ મહિલા ઉમેદવાર છો, કેટલો જીતનો વિશ્વાસ છે? જીતશો તો કેવા કાર્યો કરશો? અત્યારે હાલ પ્રચાર પ્રસાર માટે નીકળી રહ્યા છો, કેવા લોકોના મિજાજ લાગી રહ્યા છે? અમે અત્યારે પ્રચાર પ્રસારમાં નીકળ્યા છીએ, પણ બધાનો સારો અમને રિસ્પોન્સ મળે છે. એમણે કીધું કે તમારે આવવાની જરૂર નથી, અમારો મત તો ભાજપને જ પડશે, મોદી સાહેબને જ પડશે અને જે કાર્યો થઈ ગયા છે અને થવાના છે, જે અધૂરા છે, અમે પૂરા કરીશું. બાપાનગર વોર્ડના જે ઉમેદવારો છે તેમને જીતનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે. ફરી એકવાર 26 એપ્રિલે મતદાન થશે અને જે મતદારો છે તે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને મત આપશે અને વિજયનો ભગવો લહેરાશે તેવું અહીં ઉમેદવારો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. જે રીતે આખું અમદાવાદ શહેરનું જે અત્યારે તો કોમનવેલ્થ આપણા આવી રહ્યા છે, ઓલિમ્પિક પણ આવશે, એટલે વિકાસ જે થયો છે એ વિકાસ વધારે આગળ વધે એમાં આપ સૌનો ખૂબ જ સાથ સહકાર મળતો રહેશે અને મળતો જ રહ્યો છે. અને હવે વધારે આ વખતે હમણાં કહ્યું ને કે ઉમેદવારો આડા ગોથા મારે છે, ઉમેદવારો ચૂંટણીમાં ભેગા કરવા પડે છે આ સામે પક્ષોને. આ વખતે મતદાન એવું કરો ને કચકચાવીને, તો આવતા વખતે કોઈ હિંમત જ ના કરે કે આપણે આમાં ફોર્મ ભરવા છે.